હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનબીટન ટેસ્ટ. મિત્રો, અનબીટન ટેસ્ટમાં આજે બની રહ્યું છે લીલવા અને રતાળુનું શાક. સાઉથ ગુજરાતમાં આ શાક ખૂબ જ પ્રિય છે અને લોકો લગ્ન પ્રસંગમાં પણ બનાવતા હોય છે. તો ચાલો શરૂ કરીએ. અહીં મેં 500 ગ્રામ કરતાં વધારે આ રતાળું લીધો છે. આ ગોળ રતાળું છે જે સામાન્ય રીતે શિયાળામાં વધારે મળે. અહીં બીજા મેં લીધા છે પાપડીના દાણા. આ ઊંધિયામાં વપરાતી પાપડીના દાણા છે અને જે કૂણી પાપડી હતી એના મેં બે બે ટુકડા કરી લીધા છે. મિત્રો, દાણા બને ત્યાં સુધી આપણે પાપડી ઘરે લાવીને જ કાઢવા. માર્કેટમાં તૈયાર દાણા પણ મળે છે, પરંતુ કેટલીક વાર એમાં બીજી પાપડીના દાણા પણ મિક્સ કરી દીધેલા હોય છે, તો એનો ટેસ્ટ પછી બરાબર આવશે નહીં. હવે આપણે આ રતાળુને છોલી લેવાનો છે. એને બહુ ઘસીને આપણે છોલવાનો નથી. ઉપરનો પાતળી છાલ નીકળે અને અંદરનો વાયોલેટ કલર દેખાય એ પ્રમાણે આપણે એને છોલી લેવાનો છે. છોલતા પહેલાં એને સારી રીતે પાણીમાં થોડીવાર પલાળી રાખી અને ધોઈ લેવાનો છે, જેથી એમાં રહેલી રેતી કે માટી હોય તે નીકળી જાય. છોલ્યા પછી પણ જો તમને એવું લાગે કે હજી આમાં રેતી છે અથવા માટી છે, તો છોલ્યા પછી પણ તમે એને ધોઈ શકો છો, પરંતુ ધોયા પછી એને કોરા કટકાથી ઉપરનું પાણી બરોબર લૂછી નાખવું પડશે. નહીં તો આપણને એને કટ કરતાં ફાવશે નહીં, કારણ કે એ ચીકણો થઈ જશે. તો અહીં આપણે એને બરોબર સાફ કરીને મેં ધોઈ લીધો છે અને એને છોલી પણ લીધો છે. હવે આપણે એના ટુકડા કરીશું. ટુકડા નાના મોટા આપણે આપણી જોઈતી સાઈઝ પ્રમાણે કરવાના છે. અહીં આપણે એને દાણા સાથે બનાવવાના છીએ, એટલે બહુ મોટા ટુકડા કરવાની જરૂર હોતી નથી. તો તમને પસંદ હોય તે પ્રમાણે સાઈઝના ટુકડા કરી લેવા. મિત્રો, આ રતાળુને આપણે બે રીતે બનાવી શકીએ. એક તો એને થોડું 50% કરતાં વધારે બાફી નાખી અને પછી સહેજ ફ્રાય કરી લેવાનું, અથવા તો એને કાચું પણ આ રીતે અત્યારે હું બનાવું છું એ રીતે ફ્રાય કરીને આપણે ચેડવી શકાય. બાફીને કરીએ તો પૂરેપૂરું બાફી નહીં નાખવાનું. એને આપણે થોડું કાચું રહેવા દઈશું, તો જ્યારે તળીશું ત્યારે એ અંદરથી ચડી જશે. આ શાકને ડાયરેક્ટ કુકરમાં પણ બનાવી શકાય. જે મસાલા આપણે તૈયાર કર્યા છે એને તેલમાં સાંતળી અને પાપડીના દાણા અને રતાળુને અંદર નાખી અને એની ફૂલ ફ્લેમ ઉપર 3 વિસલ વગાડી અને ગેસ બંધ કરીને એમાંથી પછી સ્ટીમ બહાર વિસલ ઊંચી કરીને કાઢી લેવું અને પછી ચેક કરી લેવું કે ચડ્યું છે કે નહીં. જો ના ચડ્યું હોય તો બીજી એક વિસલ વગાડી લેવી. હવે બીજી બાજુ અહીં મેં એક તપેલીમાં દાણા બાફવા મૂકી દીધા છે. એમાં મીઠું અને થોડો સોડા નાખીશ. આમ તો સોડાની જરૂર નથી, પરંતુ આપણે એનો કલર સચવાઈ રહે એટલા માટે સોડાનો મેં ઉપયોગ કર્યો છે. આ ખાવાનો સોડા છે. બરોબર હલાવી લઈશું. તમે માઇક્રોવેવમાં પણ એને બોઇલ કરી શકો. બીજી બાજુ મેં તેલ ગરમ થવા મૂકી દીધું હતું. એમાં આ રતાળુને આપણે તળી લેવાના છે. એકવાર તેલ ગરમ થઈ જાય પછી એને ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને એને રતાળુને હલાવતા રહીશું અને તળી લઈશું. ફૂલ ફ્લેમ પર તળીશું તો અંદરથી કાચા રહી જશે ને ઉપરથી બ્રાઉન કલર થઈ જશે. આપણે એને ઉપરથી બ્રાઉન થવા દેવાના નથી. બને ત્યાં સુધી એનો કલર સચવાય એવો પ્રયત્ન કરવાનો છે. સતત હલાવતા રહીશું અને ફેરવતા રહીશું. તો આ પ્રમાણે આપણે બધા જ રતાળુને તળી લેવાના છીએ. ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ ફૂલ ન રહી જાય, નહીં તો ઉપરથી એનો કલર ખરાબ થઈ જશે, એટલે કે બ્રાઉન થઈ જશે. તો શાકમાં એ બહુ સારું દેખાશે નહીં. હવે આપણે બીજા મસાલાઓની પણ સાથે સાથે તૈયારી કરવાના છીએ. અહીં આપણો એક બેચ રતાળુનો તળાઈ ગયો છે અને બીજો હું તળવા મૂકી દઈશ. તો હવે આપણે બીજા મસાલાની તૈયારીમાં અહીં મેં
6-7 તીખા લીલા મરચાં લીધા છે અને આદુનો લગભગ 6 નાના ટુકડા લીધા છે, સાથે સૂકું લસણ લીધું છે. જો તમારી પાસે લીલું લસણ હોય તો તમારે લીલા લસણનો જ ઉપયોગ કરવો. અત્યારે હું રેસીપી બનાવું છું, ચાલુ કર્યા પછી મને ખ્યાલ આવ્યો કે મારી જોડે લીલું લસણ નથી, તો મેં સૂકા લસણનો ઉપયોગ કર્યો છે. ખૂબ બધી કોથમીર અંદર ઉમેરીશું અને એને ગ્રાઇન્ડ કરી લઈશું, પરંતુ એની પેસ્ટ બનાવવાની નથી. તમે જોઈ શકો છો મેં એકદમ દરદરું રાખ્યું છે. તો આ પ્રમાણે આપણે મસાલાને બિલકુલ પાણી નાખ્યા વગર અહીં વાટી લેવાનો છે અને ફ્રેશ વાટવાનો. આપણે આદુ મરચાં આગળથી વાટી રાખેલા હોય કે આપણે સ્ટોર કરતા હોય તો તે નહીં લેવા. હવે કોરા મસાલામાં અહીં મેં ધાણા જીરું, મીઠું, હળદર અને ખાંડ લઈ લીધા છે. મસાલાનો ઉપયોગ તમે તમારી ઈચ્છા પ્રમાણે વધઘટ કરી શકો છો. સાથે હું લઉં છું લગભગ 2 મોટી ચમચી જેટલા તલ, સાથે અહીં કોપરાની છીણ ઉમેરું છું. નાની મોટી જે તમારી પાસે અવેલેબલ હોય તે 2 મોટા ચમચા ભરીને કોપરાની છીણ ઉમેરી લેવી. સાથે અહીં અડધી ચમચી મેં ગરમ મસાલાનો પણ ઉપયોગ કર્યો છે અને અડધી ચમચી અજમો ઉપયોગમાં લીધો છે. પાપડીનું શાક છે તેથી અજમાની જરૂર તો પડશે જ. હવે જે મસાલો આપણે લીલો વાટીને રાખ્યો છે એને સાથે ઉમેરી લઈએ અને મિક્સ કરી દઈશું. મિત્રો, જો તમે મારી ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો મારી રેસીપી તમને પસંદ આવતી હોય તો ચોક્કસ આજે સબસ્ક્રાઈબ કરજો અને જો રેસીપી પસંદ આવે તો મિત્રો અને સંબંધીઓમાં શેર પણ કરજો અને લાઈક જો તમે આપશો તો મને બહુ ગમશે. હવે બીજી બાજુ મેં અહીં 5 મોટા ચમચા ભરીને તેલ લીધું છે. આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે. લગ્ન પ્રસંગમાં તો આખું તેલનું લેયર શાક ઉપર થાય એટલું બધું તેલ ઉમેરતા હોય છે. હવે જે મસાલો આપણે તૈયાર કર્યો છે એને અંદર ઉમેરી રહીશું. ખાસ ધ્યાન રાખવાનું છે, તેલ ગરમ થઈ ગયા પછી ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે, કારણ કે નહીં તો આપણા મસાલા બળી જશે. જો બહુ તેલ ગરમ થઈ ગયું હોય તો ગેસને થોડીવાર બંધ કરી દેવો. મસાલામાંથી કાચી ફ્લેવર ઉડી જાય અને મસાલાની સારી સુગંધ આવે ત્યાં સુધી આપણે એને આ પ્રમાણે સાંતળતા રહીશું અને હલાવતા રહીશું. ગેસની ફ્લેમ બિલકુલ ફૂલ હોવી ન જોઈએ. આપણે એને સતત હલાવતા રહેવું પડશે. હવે જે બાઉલમાં આપણે આદુ મરચાં વાટ્યા હતા એને બરોબર પાણી નાખીને મેં લગભગ એમાં 3 ચમચી જેટલું પાણી નાખ્યું હતું અને એને સાફ કરીને મસાલામાં રેડી લીધું છે, જેથી મસાલા બળે પણ નહીં. તો અહીં આપણો મસાલો સાંતળાઈ ગયો છે. હવે આપણે એમાં પાપડીના દાણા ઉમેરી લઈશું. પાપડીના દાણા બરોબર મિક્સ કરી લઈશું મસાલા સાથે. લગ્ન પ્રસંગમાં આ શાક થોડું રસાવાળું જ બનાવતા હોય છે, તો થોડું પાણી આપણે અંદર લગભગ અડધી વાડકી ઉપર પાણી ઉમેર્યું છે અને આપણે એમાં રતાળું પણ ઉમેરી લઈશું. રતાળું અને પાપડી બંને મસાલામાં મિક્સ કર્યા પછી લગભગ 10 મિનિટ સુધી આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર પાણી સાથે ચડવા દેવાના છીએ. એટલે દાણા કે રતાળુમાં થોડી ઘણી કચાશ પણ જો રહી ગઈ હોય તો એ નીકળી જશે. તમે જોઈ શકો છો રતાળુનો કલર અત્યારે મેં તળ્યા પછી પણ એ વાયોલેટ કલર દેખાય છે. તો આ પ્રમાણે આપણે એને 10 મિનિટ થવા દઈશું. હવે તૈયાર થઈ ગયું છે આપણું દાણા રતાળુનું શાક. તો આપણે એને એક બાઉલની અંદર સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું.
અને એને કોથમીર, તલ અને કોપરાથી ગાર્નિશ કરીશું. મિત્રો, સુપર ટેસ્ટી આ શાક બને છે. જરૂર એકવાર ટ્રાય કરજો, ખૂબ જ ભાવશે તમને. ફરી મળીશું આપણે આવી જ કોઈ મસ્ત વાનગી સાથે. ટેક કેર.